દ્વારકાથી સોમનાથ સુધી દરિયાઈ માર્ગ વિશ્વ કેન્સર દિવસ 13 કેન્સર વોરિયર્સ છે। દ્વારકાથી સોમનાથ સુધી દરિયામાં હોડી હંકારી સોમનાથ મહાદેવની પૂજા કરી। મનોબળ અને મહાદેવ બંને પર વિશ્વાસ રાખવાના સંદેશ સાથે કેન્સર સામે લડતા લોકોને પ્રોત્સાહન આપવા અનોખું અભિયાન। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્સર યોદ્ધાઓને અપાયું પ્રેમ પૂર્ણ આતિથ્ય। વિશ્વ કેન્સર દિવસ પર 13 કેન્સર વોરિયર્સ દ્વારા 250 કિલોમીટર નાવ હંકારી હરિ અને હર સુધીનો પ્રવાસ કરાયો હતો। કેન્સર સામે લડતા 13 દર્દીઓ કહી શકાય કે યોદ્ધાઓ દ્વારા 25 જાન્યુઆરી 2025 થી કાંઈક એટલે કે નાની હોળી દ્વારા અભિયાન રૂપે દ્વારકાથી સોમનાથ 250 કિલોમીટરની નાવ યાત્રા કરવામાં આવી હતી, જેમાં દ્વારકાથી સોમનાથ આવેલા આ કેન્સર સામે યુદ્ધ લડનાર લડવૈયાઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આતિથ્ય અપાયું હતું, જેમાં રહેવાની અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે કેન્સર વોરિયર્સ દ્વારા શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી હતી। ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરી અને તેઓને પ્રસાદ ગ્રહણ અર્પણ કરવામાં આવ્યો હતો। કેન્સર વોરિયર્સ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટની કરુણાને બિરદાવી હતી અને શ્રી મહાદેવની નિશ્રામાં કેન્સર ક્યાંક ગાયબ થઈ હતી અને શ્રી મહાદેવની નિશ્રામાં કેન્સર ક્યાંક ગાયબ થઈ ગયું હોય તેવું અનુભૂતિ વ્યક્ત કરી સામાજિક કાર્યકર અનીસ રાંચ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ વેરાવળ પાટણ।